ટોક સવાઈ માધોપુરમાં પીએમએ વિશાળ જનમેદની સંબોધી છે અને સભામાં તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા। હનુમાન જયંતીની શુભકામના પાઠવતા તેમણે કોંગ્રેસના શાસનકાળનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો હતી। કોઈ વ્યક્તિ તેની આસ્થાનું પાલન કરવું પણ મુશ્કેલ બની જાય છે। मुझे कुछ दिन पहले की एक तस्वीर भी याद आ रही है। हो सकता है आप में से बहुतों तक ये खबर नहीं पहुंची होगी। मीडिया का काम था ये बात पहुंचाए, लेकिन नहीं पहुंचाई होगी। वो तस्वीर है कांग्रेस के शासन वाले कर्नाटका की। कुछ दिन पहले वहां एक छोटा दुकानदार, उसको सिर्फ इसलिए बुरी तरह से पीटा गया, लहूलुहान कर दिया गया, क्योंकि वो अपनी दुकान में बैठे बैठे हनुमान चालीसा सुन रहा था। ये कांग्रेस की कर्नाटका की सरकार का काम देखिए। अपनी छोटी सी दुकान में एक गरीब आदमी भक्ति भाव से प्रभु हनुमान जी का स्मरण करते हुए हनुमान चालीसा सुन रहा था, उसको लहूलुहान कर दिया गया। आप कल्पना कर सकते हैं, कांग्रेस के राज में हनुमान चालीसा सुनना भी गुनाह हो जाता है। कांग्रेस के राज में अपनी आस्था का पालन करना भी माफी मांगतो वीडियो पण रिलीज कर्यो छे, जेमां તેમણે પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગી છે। एक समय एवो हतो हिंदुस्तानमां के राजानी पटराणी बोबड़ी होय, लूली होय, लंगड़ी होय, पण एना कुखेथी जे दीकरो पैदा थतो तो ए राजा बनतो तो अने हवे राजा मतपेटीमांथी पैदा थाय छे। एक समय एवो हतो हिंदुस्तानमां तो आ पहला વધુ એક ભાજપના નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે। ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું છે કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પરંતુ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ, ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું। રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટર બતાવી દેખાવ કર્યા છે। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। કાર્યકર્તાઓમાં આક્રોશ પણ છે। બેનર સાથે કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે પહોંચ્યા। जनतानो गद्दारना लखाणवाड़ा बेनरथी देखाव कर्या। कांग्रेसना उम्मीदवार रहेला निलेश कुंभाणीना सरथाणा विस्तारमां आवेला तेमना घरे हालमां ताळा लटकी रह्या छे। सूरत बैठक बिनहरीफ थता कांग्रेस नेता અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ સિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી। સુરત આવેલા ચૌહાણે આક્ષેપ કર્યા છે કે આ લોકતંત્ર છે અને દેશની આ છેલ્લી ચૂંટણી જીતવા ભાજપ ઓપરેશન કરી રહ્યું છે। कि कांग्रेस के जो हमारे प्रत्याशी थे उनके साथ क्या उन पर दबाव हुआ, क्या हुआ पता नहीं, लेकिन उनके प्रत्याशी, उनके समर्थक जो जे उनको सबको एकदम पता नहीं दबाव डाला। हमारी पार्टी ने पुलिस कंप्लेन तो की है। उसके बाद जो 7-8 अलग से लोग थे उनको भी हाईजैक करके, उनको भी दबाव डाल के, उनको भी विड्रॉ करके डिक्लेयर कर दिया। क्या ये जनतंत्र की हत्या नहीं है? अब कब तक, कहाँ तक जाएंगे?
सूरत का जो हाल यहाँ पे जो लोकसभा में जो हुआ, ये पूरी तरह से जनतंत्र की हत्या। ये चुनाव ही पूरा जनतंत्र बचाने का है, लोकशाही को बचाने का है। और हमें आशंका है कि अगर गलती से वो नहीं आएंगे, हमें विश्वास अब हो गया है कि गलती से अगर मोदी जी फिर से जीते थे, फिर से प्रधानमंत्री बने थे, तो फिर उसके बाद कोई चुनाव नहीं होगा, कोई चुटनी नहीं होगी, कोई किसी को पार्लियामेंट में कोई बात करने की इजाजत नहीं होगी। आप बात करोगे तो बाहर निकाल दिया जाएगा। ભાજપ પ્રચાર પ્રસારનો પ્રારંભ ભાજપ સંકલ્પપત્રનું ગુજરાતીમાં લોન્ચિંગ કરાવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે કરાવ્યો પ્રારંભ. ભાજપના સંકલ્પપત્રની ગુજરાતી આવૃત્તિ પણ રજૂ કરાઈ છે. પ્રચાર માટે 5 સોંગ, અલગ અલગ 3 નૃત્ય કૃતિઓ સાથે પ્રચાર માટે 10 ટેબ્લો કરાયા છે રજૂ. ભાજપના પ્રચાર ગીતમાં ગુજરાતી લોક ગાયકોના સ્વર પણ છે. 58 સાહિત્યના લોન્ચિંગ સાથે ગુજરાતી સંકલ્પપત્ર લોન્ચ કરાયું છે અને દરેક લોકસભા બેઠકમાં ટેબ્લોથી કરાશે પ્રચાર. આજથી ભાજપ પ્રચાર સામગ્રી પણ પહોંચાડશે ઘર ઘર સુધી. તો અલગ અલગ 80 વસ્તુઓ એકત્રિત કરી અને પ્રચાર કિટ પણ બનાવાઈ છે. તો અલગ અલગ વસ્તુઓ એકત્રિત કરી અને એક પ્રચાર કિટ બનાવાઈ છે. આ સાથે સોંગ પણ રજૂ કરાશે. તો અલગ અલગ થીમના માધ્યમથી લોકો સુધી પહોંચવામાં આવશે, ઘર ઘર સુધી પહોંચવામાં આવશે. લોકો માટે જે આટલા વર્ષોમાં કામ કર્યા છે તેની સામે લોકો મત આપે તે માટે આ તમામ પ્રયાસો પણ થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજને ફરી એકવાર કરી છે અપીલ. મોરબીના પડધરી ટંકારામાં જાહેર સભાને સંબોધતા રૂપાલાએ અપીલ કરતા કહ્યું છે કે ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરું છું, નાની મોટી વાતને દરગુજર કરજો, એટલે કે માફ કરી દેજો, ભૂલી જજો. તો સમર્થ ભારત બનાવવા આપ સૌ જોડાઓ, તેમની સાથે જોડાઓ, ફરી એક વખત અપીલ કરવામાં આવી છે. રૂપાલાએ જય ભવાની જય શિવાજીના પણ નારા લગાવ્યા. જે ચિહ્ન લગાવ્યું, હું આ ટંકારા પડધરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાવ્યું. હું બોલાવીશ એક વખત, જય શિવાજી, આપ કહેજો જય ભવાની. જય શિવાજી, જય શિવાજી, જય ભવાની. મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી. આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે, ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે